તો ખેડામાં રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું તો રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજ માંગ કરી રહ્યું છે। રૂપાલાએ સમાજને ઝઘડવાનું કામ કર્યું છે। ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું પાર્ટીએ એક વ્યક્તિને મહત્વ ન આપવું જોઈએ। તો ખેડામાં પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાને લઈને। ક્ષત્રિય સભાની જે બેઠક છે એ બેઠકની અંદર સંકલન સમિતિના નિર્ણયો શું છે એના આધારે અમે આયોજન કરીશું, પણ અમારી મુખ્ય માંગ એ જ છે કે રૂપાલાજીને ટિકિટ પાછી ખેંચવામાં આવે। જો ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ રોષે છે જ, અને આગળ પણ દરેક ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ જે રોષ છે એ રોષ કદાચ રોડ ઉપર આવવાની શક્યતા ખરી। અમે આવેદનપત્ર આપવા આવેલા, એમાં અમારો મુખ્ય મુદ્દો તો રૂપાલાજીનો પોતે ખસી જાય અને પાર્ટી એમને કહી દે કે તમે ટિકિટ અમે રદ કરીએ છીએ। કારણ કે આટલો બધો વિરોધ થયો છે ગુજરાત લેવલે, દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એ અભદ્ર ટિપ્પણીને કારણે એક સમાજ નહીં પણ ચાર સમાજ આહત થયા છે। આગામી દિવસમાં અમારી સંકલન સમિતિ આદેશ કરશે એ પ્રમાણે કાર્યક્રમો રહેશે। રૂપાલાજીની ટિકિટ નહીં થાય તો કુરુક્ષેત્રનું મેદાન ગુજરાત બનશે।